गुड मॉर्निंग फ्रेंड्स। विद्युत रसायन चैप्टर में थियरी की दुनिया में आप अगली करता एक नई दुनिया में આપણે પહોંચી ગયા છે। આજે એક સરસ મજાનો પ્રશ્ન ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમ લઈએ તે પહેલા એક સરસ મજાનો હું તમને તફાવત સમજાવવા જઈ રહ્યો છું। અત્યાર સુધી આપણે જે કંઈ ભણ્યા ડેનિયલ કોર્સ ભણ્યા એટલે કે ગેલ્વેનિક કોર્સ ભણ્યા વિદ્યુત રાસાયણિક કોર્સ ભણ્યા એ જે કંઈ ભણ્યા એ બધું જ વિદ્યુત રાસાયણિક કોર્સ હતો જેમાં રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થતું હતું। એટલે કંઈક રાસાયણિક પ્રક્રિયા થાય તો આપણને વિદ્યુત મળે। દાખલા તરીકે ગેલ્વેનિક કોર્સમાં 1.1 વોલ્ટ મળતો હતો વિદ્યુત મળતો હતો। કેમ? અંદર ઝિંક અને કોપર વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થતી હતી, ઇલેક્ટ્રોન છૂટા પડતા હતા, એક ઇલેક્ટ્રોન લેતો હતો તો એમાં રાસાયણિક પ્રક્રિયા થવાના લીધે વિદ્યુત ઉત્પન્ન થતો હતો। હવે કંઈક જુદું બનીએ છીએ, વિદ્યુત આપવાથી રાસાયણિક પ્રક્રિયાઓ બને, કંઈક નિપજ મળે, એવું કંઈક ઉલટું શીખી રહ્યા છે। તો પહેલી વાત તો એ એક વસ્તુ સમજી લઈએ આપણે કે ભાઈ તફાવત આપો વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષ। આ બંને શું છે? what is electrochemical cell and what is electrolyte cell? આ બે વસ્તુ આપણે સમજવા માટે જઈ રહ્યા છીએ। તો એ આપણે એક બાજુ લખી દઈએ વિદ્યુત રાસાયણિક કોષ, એક બાજુ લખી દઈએ વિદ્યુત રાસાયણિક કોષ અને બીજી બાજુ લખી દઈએ વિદ્યુત વિભાજન કોષ। બે ભાગ પાડી દઈએ। આને આપણે ઇંગ્લિશમાં કહીશું ઇલેક્ટ્રોકેમિકલ સેલ અને આને આપણે ઇંગ્લિશમાં કહીશું ઇલેક્ટ્રોલાઇટ સેલ। આ બંને શું છે મિત્રો? આ વિદ્યુત રાસાયણિક કોષમાં રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે। અહીંયા શું થાય છે સામે? તો સામે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય છે। અહીં રાસાયણિક ઉર્જા વિદ્યુત ઉર્જામાં અને વિદ્યુત ઉર્જા રાસાયણિક ઉર્જામાં। બીજું આ પ્રક્રિયા આપમેળે થાય છે। અહીંયા આ પ્રક્રિયા આપમેળે થતી નથી, પ્રક્રિયા આપમેળે ન થાય। અહીંયા વિદ્યુત ઉર્જા મળે છે, વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે। અહીંયા વિદ્યુત ઉર્જા આપવી પડે છે, અહીંયા વિદ્યુત ઉર્જા આપવી પડે છે। અહીંયા વિદ્યુત રાસાયણિક કોષની અંદર ક્ષાર સેતુની જરૂર પડે છે જેને આપણે આવા બે લીટી આપણે દર્શાવીએ છીએ। અહીંયા ક્ષાર સેતુની જરૂર પડતી નથી, ન પડે। આ પ્રક્રિયા બે બીકરમાં થાય છે, પ્રક્રિયા માટે બે બીકરની જરૂર પડે છે। અહીંયા પ્રક્રિયા એક જ બીકરમાં થાય છે।
અહીંયા બેટરીની જરૂર ન પડે, બેટરીની જરૂર ન પડે, અહીંયા બેટરીની જરૂર પડે. અહીંયા જેનું ઓક્સિડેશન થાય તે એનોડ અને જેનું રિડક્શન થાય તે કેથોડ. અહીંયા બેટરીનો પ્લસ છેડો જેની સાથે જોડીએ એ એનોડ અને ઋણ છેડો જેની સાથે જોડીએ તે કેથોડ. દાખલા તરીકે ઉદાહરણ આપણે આપીએ તો દાખલા તરીકે ડેનિયલ કોષ એટલે કે આપણો ડેલ્વેટિક કોષ, એ સિવાય લેડ સંગ્રાહક કોષ જે આપણે ભણવાના છીએ, એ સિવાય સૂકો કોષ, બેટરી જેને આપણે બેટરી કહીએ, સૂકો કોષ. અહીંયા ઉદાહરણ તરીકે દાખલા તરીકે આનો ઉપયોગ ઇલેક્ટ્રોપ્લેટિંગમાં, ઇલેક્ટ્રોપ્લેટિંગ, ત્યાર પછી વિદ્યુત વિભાજન, કોષો બનાવવા, તો આ મિત્રો વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષ વચ્ચેનો તફાવત. શું પેપર રિપીટ કરીએ. ચલો અહીંયા શું થાય? રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. અહીંયા શું થાય? વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર. ચલો આ પ્રક્રિયા શું થાય? આપમેળે. આ પ્રક્રિયા આપમેળે ન થાય. ચલો અહીંયા વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય. અહીંયા વિદ્યુત ઉર્જા આપવી પડે. અહીંયા ક્ષાર સેતુની જરૂર પડે. અહીંયા ક્ષાર સેતુની જરૂર ન પડે. પ્રક્રિયા માટે કેટલા બીકરો જોઈએ? 2 બીકરો. આ પ્રક્રિયા માત્ર એક જ બીકરમાં થાય. અહીંયા શોની જરૂર પડે? બેટરીની જરૂર ન પડે અને અહીંયા બેટરીની જરૂર પડે. જેનું ઓક્સિડેશન થાય તે એનોડ અને જેનું રિડક્શન થાય એ કેથોડ. અહીંયા એવું નથી. બેટરીનો ધન છેડો જેની સાથે જોડીએ તે એનોડ અને ઋણ છેડો જેની સાથે જોડીએ તે કેથોડ. દાખલા તરીકે ડેનિયલ કોષ એટલે કે ગેલ્વેનિક કોષ, લેડ સંગ્રાહક કોષ, સૂકો કોષ વગેરે. આનો ઉપયોગ મિત્રો ઇલેક્ટ્રોપ્લેટિંગમાં, વિદ્યુત વિભાજન દાખલા અલગ અલગ કોષો બનાવવા માટે, એક જ બીકરની અંદર 2 ધ્રુવો મૂકીને આપણે પ્રક્રિયાઓ કરીશું અને સમજીશું. અહીંયા 2 બીકરની જરૂર પડે, અહીંયા એક જ બીકરની જરૂર પડે. અહીંયા ક્ષાર સેતુની જરૂર પડે, અહીંયા ક્ષાર સેતુની જરૂર ન પડે. અહીંયા બેટરીની જરૂર ન પડે, અહીંયા બેટરીની જરૂર પડે. તો આજે આપણે બેટરીનો ઉપયોગ કરીને આપણે શીખવા જઈ રહ્યા છીએ વિદ્યુત વિભાજન કોષ. તો અત્યારે આપણે જે ભણવા જઈ રહ્યા છીએ એ વિદ્યુત વિભાજન કોષ ભણવા જઈ રહ્યા છીએ. આ ભણવા જઈ રહ્યા છીએ. આ પૂરું થયું. હવે આપણે આ ભણવા જઈ રહ્યા છીએ. આ રેડોક્સ પ્રક્રિયા છે, આ રેડોક્સ પ્રક્રિયા છે. બંને રેડોક્સ છે. કારણ હવે ઓક્સિડેશન રિડક્શન થાય, હવે ઓક્સિડેશન રિડક્શન થાય તો બંને રેડોક્સ પ્રક્રિયાઓ છે. તો આવી સરસ મજાની વિદ્યુત વિભાજન કોષ માટે આજે સરસ મજાનો નિયમ શીખવા જઈ રહ્યા છીએ. અને એ નિયમ છે આપણો ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમો. તો આજે સરસ મજાના આપણે નિયમોની દુનિયામાં જઈ રહ્યા છીએ. અને એ નિયમો છે ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમો. તો મિત્રો શીખવા જઈ રહ્યા છીએ ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમો. સરસ મજાના નિયમો. ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમો.
એક સરસ મજાનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન બોર્ડ માટે, કોમ્પિટિટિવ એક્ઝામ માટે, દાખલાઓ માટે, એમસીક્યુ માટે, બધા માટે એક સરસ મજાનો પ્રશ્ન આપણે ભરવા જઈ રહ્યા છીએ. ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમો. મિત્રો ઈસવીસન 1833 થી 34 ના સમયગાળામાં માઇકલ ફેરાડે, વૈજ્ઞાનિક છે માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે વિદ્યુત વિભાજનના નિયમો રજૂ કર્યા. થી 34 ના સમયગાળામાં માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે વિદ્યુત વિભાજનના નિયમો રજૂ કર્યા. શું કહ્યું એને? એને એવું કહ્યું કે વિદ્યુત વિભાજનથી વિદ્યુત ધ્રુવો ઉપર પ્રાપ્ત થતી નિપજો નો જથ્થો એ કોષમાંથી પસાર થતા વિદ્યુત જથ્થા ના સમપ્રમાણમાં હોય છે. વિદ્યુત જથ્થા ઉપર આધાર રાખે છે. વિદ્યુત વિભાજનથી વિદ્યુત ધ્રુવો ઉપર પ્રાપ્ત થતી નિપજો એ તેના વિદ્યુત જથ્થા ઉપર આધાર રાખે છે. અને આના ઉપરથી એને નિયમ નંબર 1 રજૂ કર્યો. ચલો નિયમ 1, પહેલો નિયમ રજૂ કર્યો, નિયમ નંબર 1. કેવો નિયમ નંબર 1 છે? વિદ્યુત વિભાજનથી વિદ્યુત ધ્રુવો ઉપર પ્રાપ્ત થતો નિપજોનો જથ્થો એ કોષમાં લાગુ પાડેલા વિદ્યુત જથ્થા ના સમપ્રમાણમાં હોય છે. સમજીએ આપણે મિત્રો. વિદ્યુત વિભાજનથી વિદ્યુત ધ્રુવો ઉપર પ્રાપ્ત થતો નિપજોનો જથ્થો એ કોષમાં લાગુ પાડેલા વિદ્યુત જથ્થાના સમપ્રમાણમાં હોય છે. સમજીએ આપણે શું કહેવા માંગે છે. મિત્રો ધારો કે આપણી પાસે એક બીકર છે, એક જ બીકરમાં પ્રક્રિયા કરવાની છે. આપણી પાસે એક બીકર છે. આ બીકરની અંદર આપણે એનોડ તરીકે ધ્રુવ મૂકી દઈએ. આ એનોડ છે, એનોડ. અહીંયા હું કેથોડ મૂકી દઉં. આ આપણી પાસે કેથોડ છે, આ આપણી પાસે કેથોડ છે, આ કેથોડ. આની સાથે બેટરી જોડી દઉં, આની સાથે બેટરી જોડી દઉં. આ બેટરીનો ધન છેડો, આ બેટરીનો ઋણ છેડો. તો ધન છેડો હોય એનોડ કહેવાય, ઋણ છેડો હોય કેથોડ કહેવાય. આ આપણી બેટરી છે. આની અંદર હું NaCl નું પીગળિત દ્રાવણ ભરું છું. તો મિત્રો NaCl માંથી અહીંથી NaCl ને તમે છૂટું પાડો તો Na ગેસ પ્લસ Cl2 વાયુ બને. કોનું વિદ્યુત વિભાજન કરીએ? Na ગેસ અને Cl2 વાયુ બને. આ Na ગેસ મળે એ કેથોડ ઉપર મળે, સોરી અને ક્લોરીન ગેસ મળે એ એનોડ ઉપર મળે. સોડિયમ ધાતુ એ કેથોડ ઉપર જમા થાય, ત્યાં અહીંયા સોડિયમ ધાતુ જમા થાય.
અહીંયા સોડિયમ ધાતુ અહીંયા જમા થાય અને ક્લોરીન વાયુ અહીંયાથી નીકળે, ક્લોરીન વાયુ અહીંયાથી નીકળે. તો તમે જે અહીંથી વિદ્યુત જથ્થો લાગુ પાડ્યો એને આપણે કહીએ છીએ, અહીંયા વિદ્યુત જથ્થાને આપણે Q કહીએ છીએ, Q લાગુ પાડ્યો. આ જે નિપજો બની એને આપણે W કહીએ છીએ, આ નિપજો બની એને W કહીએ છીએ. તો તમે જેટલો વિદ્યુત જથ્થો લાગુ પાડ્યો હોય એટલા પ્રમાણમાં ક્લોરીન વાયુ નીકળે, એટલા પ્રમાણમાં સોડિયમ ધાતુ કેથોડ પર જમા થાય. તો વિદ્યુત વિભાજનથી વિદ્યુત ધ્રુવો ઉપર પ્રાપ્ત થતો નિપજનો જથ્થો, આ વિદ્યુત ધ્રુવો ઉપર જે પ્રાપ્ત થતો નિપજનો જથ્થો છે, આ નિપજનો જથ્થો એ કોષમાં લાગુ પાડેલા વિદ્યુત જથ્થા, કોષમાં લાગુ પાડેલા વિદ્યુત જથ્થાના સમપ્રમાણમાં હોય છે. એટલે કે બીજા શબ્દોમાં કહેવું હોય તો W ચલે છે Q, W ચલે છે Q. આવું એક સરસ મજાનું આપણી પાસે સમીકરણ આવ્યું, W ચલે છે. પરંતુ મિત્રો Q બરાબર IT, therefore W ચલે છે IT, કારણ કે Q બરાબર IT. ફેરાડેના નિયમ મુજબ Q બરાબર IT અને ચલે છે ગાડી તો W બરાબર ZIT. આવું એક સરસ મજાનું સમીકરણ આપણી પાસે બીજું આવ્યું. આ પણ ફેરાડેના વિદ્યુત વિભાજનમાં પહેલા નિયમનું સમીકરણ છે. આ સમીકરણ નંબર 1 આપીએ અને સમીકરણ નંબર 2 આપીએ. સમીકરણ નંબર 2. હવે નિયમ નંબર 2 રજૂ કરીએ આપણે. નિયમ નંબર 2 ફેરાડેના વિદ્યુત વિભાજનનો નિયમ નંબર 2. નિયમ 2 તો અહીંયા આપણે જોવા જઈએ છીએ નિયમ 2. નિયમ નંબર 2 શું કર્યું અત્યારે ફરીથી એકવાર. ચલો કઈ સાલનો નિયમ રજૂ કરવામાં આવ્યો? 1833 થી 34. કયા વૈજ્ઞાનિકે રજૂ કર્યા નિયમો? માઇકલ ફેરાડે. કોની વચ્ચેનો સંબંધ રજૂ કર્યો? વિદ્યુત ધ્રુવો ઉપર પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો અને લાગુ પાડેલ વિદ્યુત જથ્થો ઉપરનો સંબંધ રજૂ કર્યો. તો W ચલે છે Q, આપણો પહેલો નિયમ. જેટલી નિપજો હોય, કેટલી નિપજો મળે? જેટલો તમે વિદ્યુત જથ્થો લાગુ પાડ્યો તો મળતી નિપજોનો જથ્થો એ લાગુ પાડેલ વિદ્યુત જથ્થાના સમપ્રમાણમાં હોય છે. પરંતુ મિત્રો Q બરાબર IT, તો IT મૂકી દઈએ. Q બરાબર IT. હા, ચલે છે ગાડી અને Z, અને Z બરાબર Z ને કહેવામાં આવે છે Z બરાબર વીજ રાસાયણિક તુલ્યાંક. Z બરાબર વીજ રાસાયણિક તુલ્યાંક. ચલો નિયમ નંબર 2. મિત્રો નિયમ 2 સમજવા માટે આપણી પાસે ધારો કે મિત્રો એક બીકર લઈએ, આ બીજું બીકર લઈએ, આ ત્રીજું બીકર લઈએ. આ બધામાં આપણે અલગ અલગ દ્રાવણો ભરીએ. અહીંયા હું NaCl નું દ્રાવણ ભરું છું પીગળી. અહીંયા હું CuCl નું દ્રાવણ ભરું છું. અહીંયા હું ZnSO4 નું દ્રાવણ ભરું છું. અંદર વિદ્યુત ધ્રુવ મૂકી દઈએ. આ વિદ્યુત ધ્રુવ મૂક્યો, આ વિદ્યુત ધ્રુવ મૂક્યો. હવે વિદ્યુત ધ્રુવ ડુબાડી દઈએ. આ વિદ્યુત ધ્રુવ આપણે ડુબાડ્યા. આના શેડા બાર કાઢી દઈએ. જોડવા માટે શેડા બાર કાઢી દઈએ. આ એનોડ છે, કેથોડ છે, એનોડ કેથોડ, એનોડ કેથોડ. આ એનોડ, આ કેથોડ, આ એનોડ, આ કેથોડ, આ એનોડ, આ કેથોડ. એને શ્રેણીમાં જોડી દઈએ. આને શ્રેણીમાં જોડીએ. અને બેટરી વડે અહીંયા બેટરી વડે આ જોડી દઈએ. બેટરી આ ધન છે, આ ધન છે. આ રીતે આખું બનાવીએ. આને શ્રેણીબદ્ધ કોષો કહેવાય. આને કહેવાય શ્રેણીબદ્ધ કોષો. બધા શ્રેણીમાં જોડેલા કોષો છે.
તો જો જુદા જુદા વિદ્યુત વિભાજ્ય દ્રાવણો લઈ જો વ્યાખ્યા બને છે જુદા જુદા વિદ્યુત વિભાજ્ય દ્રાવણો લઈ જુદા જુદા વિદ્યુત વિભાજ્ય દ્રાવણો લઈ તેમાં તેને શ્રેણીમાં તેમાં એનોડ અને કેથોડ મૂકી શ્રેણીબદ્ધ જોડાણ કરી એક સમાન વિદ્યુત જથ્થો લાગુ પાડવામાં આવે તો વિદ્યુત ધ્રુવો પર પ્રાપ્ત થતો નિપજનો જથ્થો એ વિદ્યુત વિભાજ્ય દ્રાવણોના તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય છે. શું કર્યું? ફરીથી જુદા જુદા વિદ્યુત વિભાજ્ય દ્રાવણો લઈ તેમાં એનોડ અને કેથોડ ડુબાડી એક સરખો વિદ્યુત જથ્થો લાગુ પાડવામાં આવે તો ધ્રુવો ઉપર પ્રાપ્ત થતો નિપજનો જથ્થો એ આ દ્રાવણના તુલ્ય ભાગ આનું ઇક્વિવેલન્ટ ના સમપ્રમાણમાં હોય છે. એટલે કે therefore W ચલે છે EQ. આ EQ શું છે? તુલ્ય ભાગ. ધારો કે તમે મિત્રો આમાંથી કોપર છે કોઈ ઝીંક છે બેની વાત કરી આટલીની વાત તો W Zn upon W copper is equal to EQ Zn upon EQ copper. આવું એક સરસ મજાનું સમીકરણ આપણી પાસે છે. આ છે આપણો વિદ્યુત રસાયણનો નિયમ નંબર 2. આ આપણે બીજા નંબરનો નિયમ સરસ મજાનો શીખ્યા. અને હવે મિત્રો થોડા આગળ જઈ રહ્યા છીએ. ફેરાડેના વૈજ્ઞાનિકે ફેરાડેની વ્યાખ્યા તો ફેરાડે કોને કહેવાય એ વસ્તુ સમજીએ. અહીંયા સમજીએ આપણે ફેરાડે કોને કહેવાય. હવે સમજવા જઈ રહ્યા છીએ મિત્રો ફેરાડે. ફેરાડેની વ્યાખ્યા તો ફેરાડેની વ્યાખ્યા શું મિત્રો? એક મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન પામતો વિદ્યુત જથ્થો એટલે એક ફેરાડે. આ ફેરાડેની વ્યાખ્યા. શું વ્યાખ્યા છે? એક મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન પામતો વિદ્યુત જથ્થો એટલે એક ફેરાડે. તો મિત્રો એક ઇલેક્ટ્રોન દ્વારા કેટલો વિદ્યુત જથ્થો હોય છે? એક ઇલેક્ટ્રોન દ્વારા વહન પામતો વિદ્યુત અથવા એક દ્વારા ઇલેક્ટ્રોન દ્વારા વહન પામતો વિદ્યુત જથ્થો બરાબર 1.702 ગુણ્યા 10 ની માઈનસ 19 કુલમ. 1.702 ગુણ્યા 10 ની માઈનસ 19. તો એક મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન પામતો વિદ્યુત જથ્થો બરાબર કેટલો થાય? તો 1.702 ગુણ્યા 10 ની માઈનસ 19 ગુણ્યા એવોગાડ્રો આંક અને ઇઝ ઇક્વલ ટુ 1.702 ગુણ્યા 10 ની માઈનસ 19 ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત અને ઇઝ ઇક્વલ ટુ 96487 કુલમ.
અને ઇઝ ઇક્વલ ટુ એ લગભગ કહેવાય 96500 કુલમ. તો મિત્રો 1 ફેરાડેની વેલ્યુ આપી થઈ. 1 ફેરાડે બરાબર 96487 અથવા 96500 કુલમ. આટલી વેલ્યુ છે. આટલી વેલ્યુ. અને હવે મિત્રો આ ફેરાડેની કિંમત છે. આ દાખલા માટે કામ લાગે. આ એમસીક્યુ અને એક્ઝામ્પલ માટે કામ લાગે. અને હવે મિત્રો જો I એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ 30 સેકન્ડ જેટલા સમય માટે લાગુ પાડવામાં આવે I એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ 30 સેકન્ડ જેટલા સમય માટે લાગુ પાડવામાં આવે અને જો કોષમાંથી પસાર થતો વિદ્યુત જથ્થો q કુલમ હોય કેટલો હોય q કુલમ હોય તો q is equal to I ગુણ્યા t. આવું એક સરસ મજાનું ફેરાડે સમીકરણ આપ્યું. સમીકરણ નંબર 1 q બરાબર I ગુણ્યા t, જ્યાં q બરાબર વિદ્યુત જથ્થો, I બરાબર વિદ્યુત પ્રવાહ એમ્પિયરમાં, આ કુલમમાં, અને t બરાબર સમય સેકન્ડમાં. કારણ કે કુલમ કે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ બરાબર કુલમ. આપણે ફિઝિક્સમાં ભણી ગયા છીએ એમ્પિયર ગુણ્યા સેકન્ડ બરાબર કુલમ. એમ્પિયર ગુણ્યા સેકન્ડ બરાબર કુલમ. એટલે એક સરસ મજાનું સમીકરણ આપણી પાસે q બરાબર I ગુણ્યા t આવે. અને હવે દાખલા માટે મિત્રો એક સરસ મજાનું સમીકરણ છેલ્લે રજૂ કરી દઈએ. દાખલાઓ માટે એક સરસ મજાનું સમીકરણ. અહીંયા શું કહેવાય? I એમ્પિયર વિદ્યુત પ્રવાહ, q શું છે? વિદ્યુત જથ્થો કુલમમાં, t શું છે? સમય સેકન્ડમાં, અને એમ્પિયર ઇન્ટુ સેકન્ડ આ બંનેનો ગુણાકાર કરીએ તો કુલમ મળે. એમ્પિયર ઇન્ટુ સેકન્ડ બરાબર કુલમ. અને હવે મિત્રો આપણું એક સરસ મજાનું છેલ્લું એક સમીકરણ આપણે રજૂ કરી આ પ્રશ્નને આપણે વિરામ આપીએ છીએ. તો છેલ્લું આપણે રજૂ કરવા જઈ રહ્યા છીએ. મિત્રો આપણે કોષની ક્ષમતા નક્કી કરવી હોય ટકામાં તો એક સરસ મજાનું સૂત્ર તમે એક્ઝામ્પલ માટે ખાસ સૂત્ર આપણે યાદ રાખીએ તો કોષની ક્ષમતા ટકામાં ઇઝ ઇક્વલ ટુ નિપજનું પ્રાયોગિક મૂલ્ય ગુણ્યા 100 ભાગ્યા નિપજનું સૈદ્ધાંતિક મૂલ્ય. આ આપણે દાખલા માટે ખાસ યાદ રાખીએ. નિપજનું પ્રાયોગિક મૂલ્ય ગુણ્યા 100 ભાગ્યા નિપજનું સૈદ્ધાંતિક મૂલ્ય. આ દાખલાઓ ગણવા માટે આપણે સરસ મજાનું આ સમીકરણ આપણે કામ લાગશે. એ સિવાય દાખલાઓ માટે અન્ય 3 સમીકરણ. તો એક્ઝામ્પલ માટે બીજા પણ 3 સમીકરણો. નંબર 1 કપ્પા ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા m ઇઝ ઇક્વલ ટુ 1000 ગુણ્યા કપ્પા અપોન મોલારિટી m.
જો k બરાબર વિશિષ્ટ વાહકતા, m બરાબર પોલારીટી. આના પદો આપણને ખબર છે, જ્યાં k બરાબર k વિશિષ્ટ વાહકતા, એ કપ્પા કહેવાય, કપ્પા. અને m મોલારિટી અને લેમ્ડા m મોલર વાહકતા. લેમ્ડા m મોલર વાહકતા. તો આ સરસ મજાનું એક સમીકરણ આપણી પાસે થયું. આ સમીકરણ નંબર 1. હા, નંબર 2, આલ્ફા લેમ્ડા m upon લેમ્ડા 0m. જો આલ્ફા બરાબર વિયોજન અંશ અને લેમ્ડા 0m બરાબર અનંત મંદને તુલ્ય વાહકતા, અનંત મંદને મોલર વાહકતા અથવા તુલ્ય વાહકતા. અને ત્રીજું સમીકરણ કે a alpha square c upon 1 minus alpha into c into 1 minus alpha into c. तो k જ્યાં k બરાબર વિયોજન અચળાંક, k બરાબર વિયોજન અચળાંક અને c બરાબર સાંદ્રતા જે આપણે પોલારિટીમાં લઈએ છીએ, અને આલ્ફા બરાબર વિયોજન અંશ. તો આવા સરસ મજાના બીજા 3 સમીકરણો આપણે અહીંયા ભણી ગયા છીએ. આ 3 સમીકરણો બીજા પાછા આપણે યાદ રાખવાના છે. સરસ મજાના 3 સમીકરણો. તો આ હતા આપણા ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમો. અને નિયમો ભણ્યા પછી દાખલાઓ માટે એક સરસ મજાનું સૂત્ર, અને ત્યારબાદ બીજા 3 સૂત્રો દાખલાઓ માટે આપણે અહીંયા રજૂ કર્યા છીએ. અહીંયા આપણા લેક્ચરને વિરામ આપીએ છીએ. ઘરે રહો, સુરક્ષિત રહો. ઘરે બેઠા બેઠા દરેક થિયરીને આપણે પચાવવાનો પ્રયત્ન કરીએ, એનું મનન કરીએ, એનું મંથન કરીએ, અને ઘરે આનંદ કરતા કરતા આ બધું કેમિસ્ટ્રી આપણે તૈયાર કરીએ એવી શુભેચ્છા સાથે આપણે અહીંયા લેક્ચરને વિરામ આપીએ છીએ. થેન્ક યુ.